हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોની આપણે જે હાઈકોર્ટની બેલીફની જે ભરતી રહી તેની માટે એ સ્પેશિયલ રમતગમતની એ સિરીઝની શરૂઆત કરી હતી। તેની માટેનો આ પાંચમો એપિસોડ છે, જેની અંદર આપણે જે ટેબલ ટેનિસ જે રમત રહી તેની એ પરીક્ષાલક્ષી જે માહિતી રહી તેને એ જોવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે સાથે જે 2025નું જે કરંટ અફેર જે ટેનિસને લગતું છે તેને પણ એ જોઈશું। અને ત્યારબાદ એ જીસીઆરટી એટલે કે જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો હતા તેને પણ એ જોવાનો પ્રયત્ન કરીશું, જેમાંથી એ ઘણા બધા પ્રશ્નો હતા એ પૂછાઈ શકે છે। માટે તમે આ વિડીયો તેને એ છેલ્લા સુધી જોવાનું આગળ રાખજો। અને હવે એ આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એ જો તમે એ રમતગમતના જે સિરીઝના એ બીજા જો એપિસોડ ન જોયો તો તે પણ એ જોઈ શકો છો જેવો આ વિડીયો પૂરો થાય ત્યારબાદ। જેની અંદર એ યોગનો વિડીયો મુકાઈ ગયો છે। ત્યારબાદ બીજી રમત રહી એ ચેસ છે, ત્રીજી રમત એ અષ્ટાંગ યોગ છે, અને ચોથી રમત રહી એ ખોખો। આ ચાર વિડીયો રહ્યા એ તમારે જોઈ લેવા। અને ત્યારબાદ આ પાંચમો વિડીયો તેને પણ એ પૂરો કરી લેવો। અને ત્યારબાદ એ જાન્યુઆરીથી લઈને એ ઓક્ટોબર 2024 સુધીનું જે કરંટ અફેરનો વિડીયો રહ્યો તે પણ એકવાર અવશ્ય જોઈ લો, જેથી તમને તેમાંથી એ કરંટ અફેર પૂછાય તો તે એ તમને આવડી શકે। અને તેની સાથે સાથે જે અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા જે રમતગમતના જે પ્રશ્નો રહ્યા તેની માટેનો પણ એક વિડીયો બનાવીને મૂકી દીધો છે, તમારે તે પણ એ જોઈ લો, જેથી તેમાંથી પ્રશ્ન પૂછાય તે તમને આવડી શકે। અને આ બધા વિડીયોની લિંક રહી એ તમને જે આ વિડીયો રહ્યો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી આ જેવો વિડીયો પૂરો થાય ત્યારબાદ તેને અવશ્ય જોઈ લેવા। અને ત્યારબાદ એ આપણે જો સૌથી પહેલાં તો જે આપણે ટેબલ ટેનિસની જે રમત રહી તેના એ ઇતિહાસની વાત કરીએ, જેની અંદર એ ટેબલ ટેનિસની રમત રહી તેની શરૂઆત એ 1880માં જે ઇંગ્લેન્ડ જે દેશ રહ્યો તેની અંદર એ શોધાઈ હતી। અને જે આ ટેબલ ટેનિસની જે રમત રહી તેની શોધ કરનાર એ જેમ્સ ગિબ હતા। અને તમે અહીં જે જેમ્સ ગિબ રહ્યા તેમને એ જોઈ શકો છો। અને જ્યારે આ ટેબલ ટેનિસની જે રમત રહી તેની એ શોધ થઈ ત્યારે તેનું નામ એ ગાસીમા એ તેનું ઉપનામ રાખવામાં આવ્યું હતું। એટલે કે જે ટેબલ ટેનિસની શોધ એ 1880માં થઈ ત્યારે તેનું નામ એ ગાસીમા હતું। ત્યારબાદ એ તેનું નામ રહ્યું એ પિંગ પોંગ કરવામાં આવ્યું। અને ત્યારબાદ એ 1921માં આ જે રમત રહી તેનું નામ બદલીને એ ટેબલ ટેનિસ કરવામાં આવ્યું। માટે તમારે જે આ ત્રણેય ઉપનામ રહ્યા તે તમારે યાદ રાખવા, જેને ઉપરથી એ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે આમાંથી કયો રહ્યું એ ટેબલ ટેનિસને એ ઉપનામ નથી, તો આની સિવાય તમને જે પણ એ ઉપનામ આપ્યું હોય તે તેનું ઉપનામ નથી। ત્યારબાદ એ આપણે બીજા ઇતિહાસની વાત કરીએ, જેની અંદર એ રમતનું સૌપ્રથમ એસોસિએશન રહ્યું એ ઇંગ્લેન્ડમાં 1902માં સ્થપાયું હતું। અને 1926માં એ તેનું નામ બદલીને એ ઇંગ્લેન્ડ ટેબલ ટેનિસ એસોસિએશન એ કરી દેવામાં આવ્યું। અને તે રહ્યું એ તમે અહીં જે ટેબલ ટેનિસ ઇંગ્લેન્ડ તે રહ્યું તેનો લોગો પણ અહીં જોઈ શકો છો। ત્યારબાદ આપણે જે ટેબલ ટેનિસનો ઇતિહાસ રહ્યો તેની એ આગળ વાત કરીએ, જેની અંદર એ જર્મનીના ઓલે લેહમને એ 1926માં એ બર્લિન ખાતે જે સભા બોલાવી અને જેમાં એ વિશ્વ ટેબલ ટેનિસ ફેડરેશન તેની એ રચના કરી હતી। અને જે આ વિશ્વ ટેબલ ટેનિસ ફેડરેશન રચાણું તેના પ્રથમ પ્રમુખ રહ્યા એ ઇવર મોન્ટેગ્યુ બનાવવામાં આવ્યા હતા, અને જે ઇંગ્લેન્ડના હતા। અને તમે અહીં જે ઇવર મોન્ટેગ્યુ રહ્યા તેમને પણ એ જોઈ શકો છો। અને પ્રથમ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જેનું આયોજન એ 1926માં એ બર્લિન ખાતે કરવામાં આવ્યું। અને ભારતે એ 1939માં જે આ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ રહી તેની અંદર એ પ્રથમ વખત એ 1939માં એ ભાગ લીધો હતો। અને યુરોપ બાર એ પ્રથમ વખત આનું આયોજન રહ્યું એ 1939માં એ ઇજિપ્તનું જે કેરો રહ્યું તે ખાતે એ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ રહી તેનું એ આયોજન કરવામાં આવ્યું। અને અહીં જે આપણે આ જે ટેબલ ટેનિસની જે રમત રહી તેની સંબંધિત એ સંસ્થા રહી તેની વાત કરીએ, જેની અંદર એ આ જે ટેબલ ટેનિસ રહી તેનું એ ટૂંકું નામ રહ્યું એ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ITTF એ તેનું ટૂંકું નામ છે। અને જેની રચના એ 1926માં કરવામાં આવી હતી। અને જેના સ્થાપક રહ્યા એ વિલિયમ હેનરી લોઝ એ તેના એ સ્થાપક હતા। અને તેનું મુખ્યાલય એ લોઝેન કે જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે તે ખાતે એ તેનું મુખ્યાલય રહ્યું છે, જે તમારે માહિતી એ ખાસ કરીને યાદ રાખવી। અને ત્યારબાદ આપણે જે આ ટેબલ ટેનિસની જે રમત રહી તેની અંદર એ રમતના સાધનોની વાત કરીએ, જેની અંદર એ જે આ ટેબલ ટેનિસ હોય તેની અંદર એ એક તો ટેબલ હોય છે, વચ્ચે એક આ નાના પ્રકારની એ જાળી હોય છે, અને બે રહ્યા એ જે આ મારવાના રહ્યા એ રેકેટ હોય છે। અહીં તે બે રેકેટ રહ્યા એ જોઈ શકશો, જેની અંદર એ ટેબલ હોય તેની લંબાઈ રહી એ 270 સેમી જે બાજુની રેખા હોય એ તમને તેની અંદર જોવા મળે છે। જ્યારે આ ટેબલ હોય તેની પહોળાઈ રહી એ 152.5 સેમી એ તેની બાજુની રેખા હોય છે, જેને એટલે કે જે લંબાઈ હોય તેને એ બાજુની રેખા કહે છે, જ્યારે પહોળાઈ હોય તેને એ અંતર રેખા કહેવામાં આવશે। અને જે આ ટેબલ હોય એ જમીનથી તેની ઊંચાઈ રહી એ 76 સેમી એ તેની ઊંચાઈ હોય છે, જે તમારે એ ખાસ કરીને યાદ રાખવી।
અને ત્યારબાદ આ જે ટેબલ ટેનિસની જે રમત રહે તેની અંદર જે દડો હોય તેનું વજન એ 2.7 ગ્રામ અને તેનો વ્યાસ રહ્યો એ 40 મીમી એ તેનો વ્યાસ હોય છે. અને તેનો રંગ રહ્યો એ નારંગી અથવા તો સફેદ તે બંનેમાંથી એ કોઈ પણ રંગનો એ દડો હોય છે. અને જે તેની અંદર જે આ નેટ રહી તે એ રહી 183 સેમીથી એ 15.25 સેમી સુધીની એ તેની નેટ હોય છે. અને જે તેની અંદર આ જે બંને ખૂણે એ આધાર સ્તંભ હોય તેની ઊંચાઈ રહી એ 15.25 સેમી એ તેની આધાર ઊંચાઈ હોય છે. અને ત્યારબાદ આ જે ટેબલ ટેનિસ રહે તેની અંદર એ કુલ ખેલાડીઓની વાત કરીએ જેની અંદર જે સિંગલની જે રમત હોય તેની અંદર એ 2 ખેલાડી રમતા હોય છે. જ્યારે ડબલની જે રમત હોય તેની અંદર એ 4 ખેલાડી એ રમતા હોય છે. અને ત્યારબાદ એ આપણે જે આ ટેબલ ટેનિસ રહે રમત તેની અંદર એ ભારતના ઇતિહાસની વાત કરીએ કે ભારતમાં ટેબલ ટેનિસનો ઇતિહાસ શું છે જેની અંદર એ ભારતમાં ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશનની રચના રહી એ 1937માં એ થઈ હતી. અને જે આ ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશન જે ભારતમાં આવેલું છે તેનું મુખ્ય મથક રહ્યું એ નવી દિલ્હી ખાતે એ આવેલું છે. અને તેનો લોગો રહ્યો તે પણ અહીં જોઈ શકો છો. અને પ્રથમ એ નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધા રહી એ 1938માં એ કલકત્તા ખાતે એ યોજાઈ હતી. અને 1952માં મુંબઈ ખાતે અને 1975માં એ કોલકાતા ખાતે જે આ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ રહે તેનું પણ એ આયોજન કરવામાં આવ્યું. માટે તમારે જે આ મુંબઈ અને કોલકાતા તે બંને નામ એ ખાસ કરીને યાદ રાખવા. તેની અંદર એ તમને પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા શહેરમાં એ વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ રહે તેનું એ આયોજન ભૂતકાળમાં એ કરવામાં આવ્યું. તો તેની અંદર જવાબ રહ્યો એ મુંબઈ અને કલકત્તા તે બંને એ તેના જવાબ બની જશે. અને ત્યારબાદ એ આ જે ટેબલ ટેનિસની જે રમત રહી તેની અંદર એ આપણે જે રમતના કૌશલ્યની વાત કરીએ તેની અંદર એ સૌથી પહેલું કૌશલ્ય રહ્યું એ રેકેટ પકડ એટલે કે જે રેકેટ હોય તેને એ કઈ રીતે પકડવું એ તેનું સૌપ્રથમ કૌશલ્ય છે. જેની અંદર એ રેકેટ પકડવાની એ મુખ્યત્વે 2 રીત છે. જેની અંદર એ હસ્તધૂન પકડ એટલે કે જે આપણે કોઈ પણ વસ્તુને એ હાથેથી જેમ પકડતા હોય તેને એ હસ્તધૂન પકડ કહે છે. અને ત્યારબાદ એ બીજી પકડ એ પેન પકડ છે. જેની અંદર આપણે જે પેન કેમ 2 થી 3 આંગળીએ પકડતા હોય એમ તે રેકેટને પકડવામાં આવે તેને એ પેન પકડ કહેવામાં આવશે. ત્યારબાદ એ રમતનું બીજું કૌશલ્ય રહ્યું એ સર્વિસ છે. જેની અંદર એ સર્વિસ રહે એ મુખ્યત્વે એ 3 પ્રકારની એ જોવા મળે છે. જેની અંદર એ ફોરહેન્ડ સર્વિસ, બેકહેન્ડ સર્વિસ, સ્પિન સર્વિસ અને જે આ સ્પિન સર્વિસ છે તેની અંદર એ ટોપ સ્પિન સર્વિસ, બેક સ્પિન સર્વિસ તેનું અન્ય નામ રહ્યું એ ચોપ છે. ત્યારબાદ એ સાઇડ સ્પિન સર્વિસ તમારે આ જે સર્વિસના જે પ્રકાર તેને એ તમારે યાદ રાખવાની એ જરૂર નથી. તમારે ખાલી જે આ રમતના જે કૌશલ્ય તેના એ તમારે નામ ખાલી યાદ રાખી લેવાના. અને ત્યારબાદ એ રમતનું એ ત્રીજું કૌશલ્ય રહ્યું એ એટેક છે. જેને એ આ અટેક રહ્યું તેનું એ અન્ય નામ રહ્યું એ ઓફેન્સ છે. અને જે આ ઓફેન્સ એ 2 પ્રકારના જોવા મળે છે. જેની અંદર એ ફોરહેન્ડ ઓફ શોટ અને બેક હેન્ડ શોટ તે બંને એ એટેકના એ પ્રકારો છે. અને ત્યારબાદ જે સામેવાળો જે કરતો હોય તેને એ ડિફેન્સ કહેવામાં આવશે. અને જે ડિફેન્સ રહ્યા તેના એ 2 પ્રકાર છે. જેની અંદર એ ફોરહેન્ડ ડિફેન્સ અને બેક હેન્ડ ડિફેન્સ. અને જે આ ફોરહેન્ડ અને બેક હેન્ડ રહ્યા તેની અંદર જેની અંદર એ હથેળી રહી એ ખેલાડીના સામે હોય તેને એ ફોરહેન્ડ એટેક કહેવામાં આવશે. જ્યારે આ હથેળી રહી એ જે ખેલાડી અટેક કરતો હોય તેની સામે હોય તેને એ બેક હેન્ડ અટેક કહેવામાં આવશે. માટે તમારે એ કન્ફ્યુઝન ન થવું. અને ત્યાર પછી એ જે આ ટેબલ ટેનિસની જે રમત રહી તેની અંદર એ વિવિધ નિયમો હોય છે. અને જે આ રમતના જે નિયમો રહે તેની અંદરથી એ અવશ્ય પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ જે ટેબલ ટેનિસની રમત રહી તેના નિયમોની વાત કરીએ જેની અંદર એ તેનો સૌથી પહેલો નિયમ રહ્યો એ રેલી છે. જેટલા સમય સુધી એ દડો રમતમાં રહે તે સમયગાળાને એ રેલી કહેવામાં આવશે. માટે તમારે જે આ રેલીનો જે શબ્દ રહ્યો એ ખાસ કરીને યાદ રાખો. જેની અંદર એ તમને પૂછાઈ શકે એ રેલી શબ્દ રહ્યો એ કઈ રમત સાથે સંકળાયેલો છે. તો તમારો જવાબ રહ્યો એ ટેબલ ટેનિસ બની જાય છે. અને જે પહેલો ફટકાર હોય પહેલો જે દડાને ફટકારે તેને એ સર્વિસ કરનાર કહે છે. અને જે પછી ફટકારે તેને એ સર્વિસ ઝીલનાર કહે છે. માટે તમારે આ કરનાર અને ઝીલનાર તે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ રમતનો બીજો નિયમ રહ્યો એ લેટનો નિયમ છે. રેલી દરમિયાન એ જ્યારે પણ એ ગુણ આપવામાં આવતા નથી તે પરિસ્થિતિને એ લેટ તરીકે ઓળખવામાં આવશે. માટે તમારે આ લેટ અને રેલી તે બંને શબ્દો એ ખાસ કરીને યાદ રાખવા. અને સર્વિસ કરીને એ દડા નેટને અડીને એ સામેના ટેબલ પર પડે ત્યારે એ લેટ બને છે. આમ ખેલાડીની એ સર્વિસ ગુણ ગુમાવ્યા કે મેળવ્યા વગર એ રમત એ ચાલુ રહી શકે છે. અને ત્યારબાદ એ ત્રીજો નિયમ રહ્યો એ ગુણનો નિયમ છે. જેની અંદર એ રેલી દરમિયાન એ લેટની પરિસ્થિતિ સિવાયની એ પરિસ્થિતિમાં ભૂલ કરનાર પક્ષના વિરુદ્ધનો ખેલાડી હોય તેને એ ગુણ આપવામાં આવશે. એટલે કે જો કોઈ પણ ખેલાડી એ ભૂલ કરે તો તેનો ગુણ રહ્યો એ
જે સામેવાળો ખેલાડી હોય તેને એ મળે છે. અને ત્યારબાદ એ ચોથો નિયમ રહ્યો એ દડો રમતમાં એટલે કે જે નીચેની પરિસ્થિતિ સિવાય એ કોઈ પણ જો પરિસ્થિતિ હોય તો એ દડો રહ્યો એ રમતમાં ગણાય છે. જેની અંદર એ એક બાજુ 2 વખત અડકે તો એ રહ્યો એ લેટની પરિસ્થિતિ છે. એક ખેલાડી એક કરતાં વધુ વખત દડો ફટકારે ત્યારે એ રમતમાં નથી. રેકેટ પકડેલા હાથના કાંડા સિવાયના એ શરીરના કોઈ પણ ભાગને જો દડો અડે ત્યારે એ દડો રમતમાં ગણાય છે. અને ડબલ્સની રમતમાં એ પોતાની વારી સિવાય એ રમે ત્યારે પણ એ લેટની પરિસ્થિતિ ગણે છે. એટલે કે જે લેટની પરિસ્થિતિ એટલે કે એવી પરિસ્થિતિ જેની અંદર તે રમત એ ધ્યાને લેવામાં આવતી નથી. ત્યારબાદ એ 5મો નિયમ રહ્યો એ રમતનો નિયમ છે. જેની અંદર એ તમારે આની અંદરથી એ અવશ્ય પ્રશ્ન પૂછાશે. જેની અંદર એ પહેલાં જે ખેલાડી એ 11 ગુણ કરે તે ખેલાડી એ જીતેલો ગણાય છે. અને બંને ખેલાડી એ 10 ગુણ કરે ત્યાર પછી એ જે ખેલાડી એ 2 ગુણનો તફાવત એ પહેલાં મેળવશે તે એ વિજેતા ગણાય છે. માટે તમને તેની અંદરથી એમ પ્રશ્ન પૂછાઈ શકે કે ટેબલ ટેનિસની રમતની અંદર પહેલાં કેટલા ગુણ કોઈ પણ ખેલાડી એ પહેલાં કેટલા ગુણ મળે ત્યારે એ વિજેતા ગણાય છે. તો તેની અંદર એ તેનો જવાબ રહ્યો એ 11 ગુણ એ તેનો જવાબ બની જાય છે. અને ત્યારબાદ એ છઠ્ઠો નિયમ રહ્યો એ સ્પર્ધાનો નિયમ છે. જેની અંદર એ 7 રમતની રહે એ સ્પર્ધા રહેશે. અને 7 રમત રમાય તેની અંદરથી એ જે પણ ખેલાડી એ 4 રમત જીતશે તે ખેલાડી એ વિજયી ગણવામાં આવશે. માટે તમારે આ જે 7 રમતની જે સ્પર્ધા રહે તેની પણ એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યાર પછી એ જે રમતનો એ 7મો નિયમ રહ્યો એ બાજુ કે સર્વિસની પસંદગી તેની અંદર વાત કરીએ. જેની અંદર એ બાજુ કે સર્વિસની પસંદગી રહે એ સિક્કો ઉછાળીને એ કરવામાં આવશે. અને જીતનાર્યો એ સર્વિસની પસંદગી કરે તો હારનાર્યો એ બાજુની પસંદગી કરે છે. અને જીતનાર જો બાજુની પસંદગી કરે તો હારનાર્યો એ સર્વિસની પસંદગી કરે છે. માટે જે પણ એ પહેલાં જીતે તે એ સર્વિસ અથવા તો બાજુ રહે તેની પસંદગી કરી શકે છે. અને ત્યારબાદ એ 8મો નિયમ રહ્યો એ જે બાજુ કે સર્વિસ હોય તેની બદલીનો નિયમ છે. જેની અંદર એ સ્પર્ધા દરમિયાન એ વારાફરતી એ જે બાજુ અને સર્વિસ રહે તેને એ બદલવામાં આવશે. જેની અંદર એ નિર્ણાયક રમતમાં કોઈ પણ ખેલાડી એ પહેલાં 6 ગુણ મેળવશે કે તરત જ રહે એ બાજુ રહે એ બદલવાની રહેશે. અને ડબલ્સની જે મેચ હશે તેની અંદર એ બંને પક્ષના ગુણ રહ્યા એ 10 હશે ત્યારે એ સર્વિસનો ક્રમ તો તેનો તે જ રહેશે. પરંતુ જે દરેક ખેલાડી એ વારાફરતી એક સર્વિસ રહે એ કરશે. અને આમ રહ્યું તે અંત સુધી ચાલશે. અને ત્યારબાદ એ બાજુ કે સર્વિસની બદલીના એ જે અન્ય નિયમ રહે તેની અંદર એ નિર્ણાયક મેચમાં એ ગમે તે જોડે રહે એ 10 ગુણ મેળવશે ત્યારે રહ્યો એ સર્વિસનો ક્રમ બદલવામાં આવશે. અને ઝીલના જોડે રહે એ તેનો ઝીલવાનો ક્રમ રહ્યો તે પણ એ બદલશે. માટે તમારે આ જે ગુણનો જે કેટલા ગુણે એ સર્વિસ બદલવી અને કેટલા ગુણે એ બાજુ બદલવી તેનો જે ગુણ રહ્યા તે તમારે એ ખાસ કરીને યાદ રાખવા. ત્યાર પછી આપણે જે આ ટેબલ ટેનિસની જે રમત રહી તેના સંબંધિત એ જે મહત્વની જે ટ્રોફીઓ રહી તેની વાત કરીએ. જેની અંદર એ સૌથી પહેલી ટ્રોફી રહી એ સ્નેથલિંગ કપ આવે છે. જે પુરુષો માટેનો એ વર્લ્ડ કપ છે. અને જેની શરૂઆત રહી એ 1927માં એ કરવામાં આવી હતી. આના અંદરથી તમને એમ પ્રશ્ન પૂછાઈ શકે કે જે સ્નેથલિંગ કપ રહ્યો એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે તો તેનો જવાબ રહ્યો એ ટેબલ ટેનિસ આવી જાય છે. અને ત્યારબાદ એ બીજી ટ્રોફી રહી એ કોર્બિલન કપ છે. અને જે રહ્યો એ સ્ત્રી માટેનો એ વર્લ્ડ કપ છે. અને જેની શરૂઆત રહી એ 1934માં એ કરવામાં આવી હતી. અને ત્યારબાદ એ ત્રીજો કપ રહ્યો એ ત્રાવણકોર કપ છે. અને જે મહિલા માટેનો એ કપ છે. ત્યારબાદ ચોથી ટ્રોફી રહી એ રામાનુજન ટ્રોફી છે. 5મી ટ્રોફી રહી એ રાજકુમાર કપ છે. જે જુનિયર બોયસ અને ગર્લ્સ હોય તે બંને વિશે એ રમાતો હોય છે. અને ત્યારબાદ એ છઠ્ઠો કપ રહ્યો એ જયલક્ષ્મી કપ છે. અને જે મહિલાઓ માટે એ તેનું રમતનું આયોજન થતું હોય છે. અને તે તમામ કપ રહ્યા તેના ફોટા રહ્યા તે પણ અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ આ જે ટેબલ ટેનિસની રમત રહી તેની અંદર એ વિવિધ જે એવોર્ડ રહ્યા તેની વાત કરીએ. જેની અંદર એ ભારતનો સૌથી મોટો એ રમતગમત ક્ષેત્રે જે એવોર્ડ અપાતો હોય તે એ ખેલરત્ન એવોર્ડ છે. જેની અંદર એ ટેબલ ટેનિસમાં એ પ્રથમ ખેલરત્ન એવોર્ડ મેળવનાર પુરુષ રહ્યા એ શરદ કમલ છે. અને જેમને 2022માં રહ્યો એ ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. માટે તમે તેનો ફોટો રહ્યો તે પણ એ જોઈ શકો છો. અને જે આ ખેલરત્ન એવોર્ડ રહ્યો તેની શરૂઆત એ 1991-92માં કરવામાં આવી હતી. અને પ્રથમ ખેલરત્ન એવોર્ડ રહ્યો એ વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો જે એ ચેસની જે રમત રહી તેની સાથે એ સંકળાયેલા છે. તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે તાજેતરમાં 2024માં એ કયા ખેલાડીઓને રહ્યા એમને ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. અને તેની માટેનો આપણે જે સ્પેશિયલ વિડીયો રહ્યો તે પણ એ બનાવીને મૂકી દીધો છે. અને જો તમારે તે જોવાનો બાકી હોય તો તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લો. જેની અંદરથી એ અવારનવાર પ્રશ્ન રહ્યા એ પૂછાતા રહેશે. અને ત્યાર પછી એ
જે અર્જુન એવોર્ડ હોય તેની અંદર એ વાત કરે, જેની અંદર એ ટેબલ ટેનિસમાં એ પ્રથમ અર્જુન એવોર્ડ હોય તે મેળવનાર એ પુરુષ હતા એ જેસી વોરા હતા, જેમને 1961માં એ જે ટેબલ ટેનિસની રમત રહી તેની અંદર એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને જે અર્જુન એવોર્ડ મેળવનાર એ પ્રથમ મહિલા ટેબલ ટેનિસ ખેલાડી રહી એ ઉષા સુંદર દાસ હતા, અને જેમને 1966માં એ જે અર્જુન એવોર્ડ રહ્યો તે એ આપવામાં આવ્યો હતો. માટે આ બંનેના નામ રહે એ તમારે ખાસ કરીને યાદ રાખવા, અને તેની અંદરથી આ જે જેસી વોરા રહે તેમનું નામ એ તમારે અવશ્ય યાદ રાખી લેવું, જે આવનારી પરીક્ષા રહે તેની અંદર એ પૂછાઈ શકે છે. અને જે આ અર્જુન એવોર્ડ રહ્યો તેની શરૂઆત એ 1961માં કરવામાં આવી હતી, અને જે 4 વર્ષ સુધી એ રમતગમતમાં એ સારું પ્રદર્શન કરતા હોય તેમને આ અર્જુન એવોર્ડ એ આપવામાં આવશે. અને ત્યાર પછી એ આપણે જે આ ટેબલ ટેનિસની રમત રહે તેની અંદર એ જાણીતા જે ખેલાડીઓ રહ્યા તેની વાત કરીએ, જેની અંદર એ ભારતીય ટેબલ ટેનિસના ભગવાન રહ્યા એ શરદ કમલ છે. જે પ્રશ્ન રહ્યો એ તમારે ખાસ કરીને યાદ રાખવો, જેની અંદરથી એ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના ટેબલ ટેનિસના ભગવાન તરીકે એ કોને ઓળખવામાં આવે છે, તો તેનો જવાબ રહ્યો એ શરદ કમલ બની જાય છે. અને ભારતીય ટેબલ ટેનિસના પિતા રહ્યા એ રંગાન રામાનુજન છે, અને તેમની ઇમેજ રહે તે પણ એ જોઈ શકશો. અને ટેબલ ટેનિસની ક્વીન તરીકે એ જે મોનિકા બત્રા રહે તેમને એ ઓળખવામાં આવશે. અને જો આપણે ગુજરાતના એ ટેબલ ટેનિસના ખેલાડીઓ રહ્યા તેમની વાત કરીએ, જેની અંદર એ માનવ ઠક્કર, ભાવિના પટેલ, હરમિત દેસાઈ અને માનુ શાહ જે વડોદરાના છે, આ 4 ખેલાડીઓ રહ્યા એ ગુજરાતના ટેબલ ટેનિસના એ ખૂબ જ જાણીતા ખેલાડી છે. અને આમના વિશે એ અવશ્ય અવારનવાર એ પ્રશ્ન પૂછેલા છે. માટે આ જે 4 ખેલાડીઓ રહ્યા તેમના નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવા, અને તે કઈ રમત સાથે સંકળાયેલા છે તે પણ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યાર પછી એ જે આ ટેબલ ટેનિસની રમત રહે તેની અંદર એ જે વિશ્વના જે જાણીતા ખેલાડીઓ રહ્યા તેની વાત કરીએ, જેની અંદર એ મા લાંબા, મા લીન, વાંગ હાવો આ જે 3 રહ્યા એ વિશ્વના ટેબલ ટેનિસના એ ખૂબ જ જાણીતા એક ખેલાડી છે. માટે આ તમારે આ જે 3 ખેલાડીઓ રહ્યા તેમના નામ એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ આપણે જે આ ટેબલ ટેનિસની રમત રહી તેની અંદર એક જે કરંટ અફેર 2025 સુધીની એ વાત કરીએ, જેની અંદર એ તાજેતરમાં એ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025 રહે તેનું એ આયોજન કરવામાં આવ્યું. અને જે આ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ હતી તેનું આયોજન એ સુરત ખાતે એ કરવામાં આવ્યું. માટે તે રહી એ પરીક્ષાની દ્રષ્ટિએ એ આઈએમપી બની જાય છે. અને જેની અંદર એ મેન સિંગલ વિજેતા રહ્યા એ માનુ શાહ બન્યા હતા, અને જે વડોદરાના એ વતની છે. જ્યારે વિમેન્સ સિંગલ વિજેતા રહ્યા એ દિયા ચિતાલે બન્યા હતા. માટે તમારે તે બંનેના નામ રહ્યા એ ખાસ કરીને યાદ રાખવા, જે આવનારી પરીક્ષા રહે તેની અંદર એ પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે જે આ ટેબલ ટેનિસની રમત રહે તેની અંદરથી એ પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો રહ્યા તેની વાત કરીએ, જેની અંદર એ સૌથી પહેલો પ્રશ્ન રહ્યો એ ટેબલ ટેનિસની રમત રહે એ કયા દેશમાં એ શોધાઈ હતી, તો જે આ ટેબલ ટેનિસની રમત રહે તેની શોધ એ ઇંગ્લેન્ડમાં એ થઈ હતી. માટે જે ઓપ્શન બી રહ્યો ઇંગ્લેન્ડ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ટેબલ ટેનિસની રમતની શોધની શરૂઆતથી અત્યાર સુધીમાં એ તેના જે નામ હતા તેમાંથી એ નીચે એક નામ રહ્યું એ ખોટું છે, તો તે તમારે જે ખોટું નામ રહ્યું એ તમારે શોધીને લખવાનું છે. તો જે ટેબલ ટેનિસની શોધ થઈ ત્યારે એ તેનું સૌપ્રથમ નામ રહ્યું એ ગાસીમા હતું, અને ત્યારબાદ એ તેનું નામ રહ્યું એ પિંગ પોંગ કરવામાં આવ્યું, અને ત્યાર પછી એ 1921માં એ તેને ટેબલ ટેનિસ નામ આપવામાં આવ્યું. માટે જે અહીં જે ઓપ્શન બી રહ્યો આસિમા તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ટેબલ ટેનિસની રમતમાં એ ટેબલની લંબાઈ અને પહોળાઈ રહી એ કેટલી હોય છે, તો જે આ ટેબલ ટેનિસની રમત રહે તેની અંદર એ ટેબલ હોય તેની પહોળાઈ રહી એ 152.5 સેમી હોય છે. જે ઓપ્શન સી રહ્યો તેની અંદર એ જોઈ શકશો, એટલે કે જે ટેબલ હોય તેની એ લંબાઈ રહે એ 274 સેમી, અને જ્યારે પહોળાઈ રહે એ 152.5 સેમી એ તેની પહોળાઈ હોય છે. માટે ઓપ્શન સી તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ટેબલ ટેનિસના એ ટેબલની ઉપરની સપાટીથી એ જમીનના તળિયા સુધીનું માપ રહ્યું એ કેટલું હોય છે, તો અહીં તમને જે ટેબલ ટેનિસની જે રમત રહી તેની અંદર એ તમને તેની ટેબલની એ ઊંચાઈ પૂછવામાં આવી છે, જેની અંદર એ ઓપ્શન સી એટલે જે 74 સેમી રહ્યું તેનો જવાબ બને છે. અને ત્યાર પછી એ પાંચમો પ્રશ્ન કે ટેબલ ટેનિસના દડાનો વ્યાસ રહ્યો એ કેટલો હોય છે, તો જે આ ટેબલ ટેનિસની રમત રહે તેની અંદર એ દડાનો વ્યાસ રહ્યો એ 40 મિલીમીટર હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 40 મીમી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે જેટલા સમય સુધી એ દડો રમતમાં રહે તે સમયગાળાને એ શું કહેવામાં આવશે, તો તેનો જવાબ રહ્યો એ રેલી બને છે. માટે જે ઓપ્શન એ રહ્યો રેલી તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન
કે રેલી દરમિયાન એ જ્યારે પણ ગુણ આપવામાં આવતા નથી તેને એ શું કહેવામાં આવશે? તો રેલી દરમિયાન એ જ્યારે પણ ગુણ આપવામાં આવતા નથી તેને એ લેટ કહેવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો લેટ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 8મો પ્રશ્ન કે રેલી દરમિયાન એ જે ખેલાડી એ દડાને પહેલો ફટકારે તેને એ શું કહેવામાં આવશે? તો રેલી દરમિયાન એ જે ખેલાડી એ દડાને પહેલો ફટકારે તેને એ દડો સર્વિસ કરનાર કહેવામાં આવશે અને જે પછી ફટકારે તેને એ સર્વિસ ઝીલનાર કહેવામાં આવશે. માટે અહીં તમને પહેલો પૂછવામાં આવ્યો છે. માટે જે ઓપ્શન સી રહ્યો સર્વિસ કરનાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 9મો પ્રશ્ન કે ટેબલ ટેનિસની રમતમાં એ ડબલ્સમાં કેટલા ખેલાડી એ રમતા હોય છે? તો ટેબલ ટેનિસની જે રમત રહે તેની અંદર એ ડબલ્સની જે મેચ હોય તેની અંદર એ 4 ખેલાડી એ રમતા હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 4 ખેલાડી તે તેનો એ જવાબ બને છે. જ્યારે સિંગલની જે મેચ હોય તેની અંદર એ 2 ખેલાડી એ રમતા હોય છે. અને ત્યાર પછી 10મો પ્રશ્ન કે સિક્કો ઉછાળવામાં એ જીતનાર શાની પસંદગી એ કરે છે? તો જે સિક્કો જ્યારે પણ એ ઉછાળવામાં આવે ત્યારે એ જે જીતનાર હોય એ બાજુ કે સર્વિસ હોય તે બંનેમાંથી એ કોઈ પણ એક તેની એ પસંદગી કરી શકે છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 11મો પ્રશ્ન કે છેલ્લી નિર્ણાયક રમતમાં એ કેટલા ગુણ થતા ખેલાડી કે ખેલાડીઓની જોડીએ એ બાજુ રહી એ બદલવાની હોય છે? તો તેની અંદર એ તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે 10 ગુણ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 12મો પ્રશ્ન કે સિંગલ્સમાં એ પહેલા 5 ગુણ પછી એ સર્વિસ કરનારું એ શું થશે? તો જે સિંગલ્સની જે રમત રહી તેની અંદર એ પહેલા 5 ગુણ પછી એ જે પણ સર્વિસ કરનાર હોય એ ઝીલનાર બનશે. માટે જે ઓપ્શન બી રહ્યો ઝીલનાર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 13મો પ્રશ્ન કે ટેબલ ટેનિસની રમત રહી એ કયા વર્ષમાં એ શોધાઈ હતી? તો જે આ ટેબલ ટેનિસની રમત રહી તેની શોધ એ 1880માં જે ઇંગ્લેન્ડ આવેલું છે ત્યાં એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન બી રહ્યો ઇંગ્લેન્ડ 1880 તે તેનો એ જવાબ બને છે. અને જો દેશ પૂછે તો એ ઇંગ્લેન્ડ તેનો જવાબ છે. અને ત્યારબાદ 14મો પ્રશ્ન કે ભારતમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનની રચના રહી એ કયા વર્ષમાં એ કરવામાં આવી હતી? તો ભારતમાં એ ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશન તેની રચના એ 1937માં એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે. અને અહીં આપણે જે ટેબલ ટેનિસની જે રમત હતી તેની એ પરીક્ષાલક્ષી માહિતી પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને કરંટ અફેર તેને એ જોવાનો પ્રયત્ન કરો. અને જો તમે પણ એ હાઈકોર્ટ ભરતીની એ તૈયારી કરતા હોય તો તેની માટેના જે ભૂતકાળના જે પેપર રહ્યા તે પણ એ જોઈ શકો છો. જેની અંદર એ બેલીફના પેપર, હાઈકોર્ટ ડ્રાઈવરના પેપર, પટ્ટાવાળાના અને રમતગમતના પેપર એ તમારે જોઈ લેવા. અને ત્યારબાદ એ જે પટ્ટાવાળાના જે મોડલ પેપર રહ્યા તે પણ એ તમારે આપી દેવાના, જેથી તમારું એ સ્વમૂલ્યાંકન એ થઈ શકે. અને રમતગમતની જે અન્ય જે સિરીઝ રહે તેના વિડીયો પણ એ જોઈ લેવા. અને અહીં આપણે જે લેક્ચર લીધો તેની એ જો તમારે PDF મેળવવી હોય તે PDF રહે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવે છે. તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકશો. અને જો તમે એ આવા જે એ રમતગમતના અને ભરતી રિલેટેડ એ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.